મોર્નિંગ વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે આપણે તમારા પાઠ્યપુસ્તકનો જે 7મો પાઠ છે જીવન પાથેય એની વાત કરેલી. લેખકની આત્મકથા સ્મરણ યાત્રા નામનું જે પુસ્તક છે એમાંથી લેખકે પોતાના બાળપણનો પ્રસંગ જે છે એ અહીંયા લીધો છે. કાકા સાહેબ કાલેલકર જ્યારે નાના હતા એ વખતની આ વાત છે. પોતાની આત્મકથામાં એમણે સરસ મજાની એની વાતો રજૂ કરી છે. એમાંથી એક ખંડ, એક પ્રકરણ આપણે અભ્યાસક્રમમાં શીખવાનું છે. જીવન પાથેય, જીવનમાં ઉપયોગી થાય ને એવું યોગ્ય માર્ગદર્શન. લેખક અહીંયા આપણને પોતાના બાળપણના પ્રસંગ દ્વારા સમજાવે છે કે પોતાના પિતાજી પાસેથી જીવનની અંદર પ્રામાણિકતા કેવી રીતે રખાય, ઈમાનદારીથી કેવી રીતે જીવાય, એનો જે પહેલો પાઠ છે એ શીખવા મળ્યો હતો. એમના પિતાજીએ જ એમને શીખવેલો. તો કેવી રીતે શીખવેલો એનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 40 ઉપરથી શરૂ થાય છે. તો આપણે જોઈએ. આમ તો આના વિશે ઘણી બધી વાતો આપણે આની પહેલાંના વિડીયોની અંદર કરી લીધી હતી, એટલે ફરીવાર આપણે એનું પુનરાવર્તન નથી કરતા. જરૂર પડે તો અગાઉનો જે વિડીયો છે એ તમારી પાસે હશે, એમાં જોઈ લેજો. તો પોતાની કલ્પના શક્તિથી અથવા તો પોતાના વિચારોથી લેખક ઘણા બધા પૈસા કમાવાનું વિચારતા હોય છે. એકદમ બાળ સહજ એ સ્વભાવ છે કે એમને પૈસા પ્રત્યે નાનપણમાં ખૂબ આકર્ષણ હોય છે. પણ એ વખતે એ જે વાત એમના પિતાજીને કરે છે કે આપણે શું કરીએ તો વધુ પૈસા કમાઈ શકીએ, અને ત્યારે એમના પિતાજી એમને જે વાત સમજાવે છે, લેખક કહે છે કે એ વાતની અસર મારા જીવન ઉપર એટલી બધી થઈ કે આજે પણ હું એ વસ્તુ ભૂલી શક્યો નથી અને પ્રામાણિકતાથી જીવીશ એવું મેં એ જ દિવસે નક્કી કરી લીધું જે દિવસે પિતાજીએ મને પહેલી જ વાર સમજાવ્યું અથવા તો એ બોલ્યા. તો જોઈએ આપણે. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ, કેળવણી એટલે શિક્ષણ, ભારે ખર્ચ કર્યો હોવા છતાં પોતાની ઉમેદ બર ન આવી. ઉમેદ એટલે ઉમ્મીદ, હિન્દી શબ્દ છે. ઉમ્મીદ એટલે આશા. આશા ન ફળવી એને કહેવાય ઉમેદ બર ન આવવી. તો પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈને પિતાજી ખૂબ હતાશ થયા હતા. લેખક સિવાય પિતાજીને બીજા 5 સંતાનો હતા અને 5 ભાઈઓ પાછળ એમના પિતાજીએ એમને સારામાં સારું, એ સમયે તો અંગ્રેજી શિક્ષણની જ શાળાઓ હતી અને એટલા માટે પોતાના બાળકોને સારામાં સારું અંગ્રેજી શીખવા મળે, સારામાં સારું અંગ્રેજી શિક્ષણ એ પ્રાપ્ત કરી શકે, એટલા માટે એના પિતાજીએ એ સમયની અંદર ઘણો બધો કહેવાય ને એવો ખર્ચ કર્યો. પણ એમના ભાઈઓ કદાચ ભણવામાં એટલા બધા હોશિયાર નહોતા, નબળા હતા અને એટલા માટે એ બધા BA સુધી, BA એટલે કોલેજ, સ્નાતક આપણે ગુજરાતીમાં જેને કહીએ, કોલેજના 3 વર્ષ પૂરા કરીએ પછી જે પદવી, જે ડિગ્રી આપણને મળે એને BA કહેવામાં આવે, બેચલર ઓફ આર્ટ્સ. તો લેખકના પિતાજીએ આવું વિચારેલું કે ભાઈ પોતે ભણાવવા પાછળ તો પૂરેપૂરો ખર્ચ કરશે પણ એમના ભાઈઓ BA સુધી ન પહોંચી શકે, એટલે કે વચમાંથી જ એ લોકોનો અભ્યાસ છૂટી ગયો અથવા તો કંઈક નાપાસ થયા, એટલે આગળ ભણી શક્યા નહીં. એટલે એમના પિતાજીને જે આશાઓ હતી કે ના ભાઈ મારા પુત્રો, મારા સંતાનો ખૂબ ભણશે, એ આશા એમની ફળી નહીં. અને એટલા માટે લેખકના પિતાજી છે એ ખૂબ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા. અને એની અસર શું થઈ જુઓ
એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. લેખકનું મૂળ નામ તો દત્તાત્રેય હતું, પણ બાળપણમાં લેખકને ઘરના લોકો શું કહીને બોલાવતા તો આપણે યાદ રાખવાનું કે દત્તુ કહીને બોલાવતા. અને જ્યારે લેખકના 5 મોટા ભાઈઓ ભણી ન શક્યા ને ખર્ચ કરવા છતાં, ત્યારે એમના પિતાજી એવું નક્કી કરી નાખ્યું કે ભાઈ આ દત્તુ છે એ ઘરમાં સૌથી નાનો છે, એટલે કે લેખક, તો હવે એને આગળ ભણાવવો જ નથી, એને કોલેજ સુધી નથી પહોંચાડવો. પછી 10મું કે 12મું આપણે જેને કહીએ ત્યાં સુધી ભણે તો ઘણું છે, એને કોલેજમાં જવા દેવો નથી. આની અસર લેખક ઉપર કેવી થતી? જો આ લેખકે એમના બાળપણની વાતો આપણી સામે મૂકી છે. હું મનમાં ચીડાતો, પપ્પાને કંઈ કહી તો શકાય નહીં, એની તો બીક લાગતી હોય, ડર લાગતો હોય, એટલે મનમાં ને મનમાં લેખક ગુસ્સો કરતા પોતાની જાત ઉપર કે વાંક બીજાનો ને સજા મને થાય છે. હવે ભાઈ મારા ભાઈઓ ન ભણી શક્યા, એ ભણવામાં હોશિયાર નહોતા તો અટકી ગયા, પણ હું તો ભણવામાં હોશિયાર છું, તો મને શું કામ કોલેજમાં નથી મોકલવો, મને શું કામ આગળ નથી ભણવા દેવો? આવો મનમાં એમને વિચાર આવતો. અને એટલે એવું વિચારતા કે વાંક તો બીજાનો છે, એની સજા પિતાજી કોને કરે છે? મને કરે છે, એની દાજ મારા ઉપર ઉતારે છે કે આ નથી ભીડે ને તો હવે તને નથી ભણાવવો. પણ મેં કશું કહ્યું નહીં. પિતાજીને તો કંઈ કહી ન શકાય, એ કંઈ સારા સંસ્કાર ન કહેવાય. પણ જ્યારે પહેલા જ વર્ષે હું મેટ્રિક પાસ થયો, મેટ્રિક એટલે 10મું ધોરણ અત્યારનું, એ સમયે તો મેટ્રિકનું ખૂબ મહત્ત્વ હતું, ત્યારે મારી કંઈક શાખ જામી. શાખ એટલે આબરૂ, ઇજ્જત, પ્રતિષ્ઠા. શાખ જામી એટલે આબરૂ જમાવવી. તો લેખક પહેલાં જ વર્ષે, એના બીજા ભાઈઓ હતા એ તો 10મા સુધી તો માંડ ભણી શક્યા હતા, 10મામાં 1 વાર 2 વાર 3 વાર નાપાસ થયા હતા. તો લેખક તો પહેલાં જ વર્ષે 10મામાં પહેલી જ ટ્રાયે, પહેલાં જ પ્રયત્ને પાસ થઈ ગયા. અને એટલે હવે પિતાજીને થોડુંક એમ થયું કે ના ના હો ભાઈ, આ બીજા બધા કરતાં દત્તુ છે એ ભણવામાં તો હોશિયાર છે, પહેલાં જ પ્રયત્ને પાસ થઈ ગયો. અને એ જ રીતે ઘરમાં લેખકની આબરૂ થોડીક જામી, એમની પ્રતિષ્ઠા વધી, ઘરના લોકોને માન થયું, આજુબાજુના લોકોને પણ થયું કે ભાઈ ના ના આ છોકરાને તો ભણાવવો જોઈએ. હોશિયાર સંતાન હોય ને તો મા બાપો એને ભણાવવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. પૈસા ન હોય તો ઉછીના લઈ આવે, વ્યાજે લઈ આવે, કોઈની પાસેથી મદદ માગી લે, લોન મૂકે, પણ એનું જો ભવિષ્ય સુધરતું હોય તો કોઈ દુનિયાનો મા બાપ એને ના પાડે નહીં. એટલે એ રીતે અહીંયા લેખકને પણ ફાયદો થયો કે ભાઈ 10મામાં સીધા પહેલાં જ પ્રયત્ને પાસ થઈ ગયા. અને એ જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું, એમાં પણ હું પાસ થયો. 10મામાં તો પાસ થઈ ગયા, પણ એ પછી યુનિવર્સિટીની લેવલની જે પરીક્ષા હોય કે જેમાંથી પછી ઉચ્ચ અભ્યાસ માટે આપણને કોલેજમાં કે યુનિવર્સિટીમાં પ્રવેશ મળે, તો આખી શાળામાંથી 3 જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા બેઠેલા. અને એમાં પણ લેખક કહે છે કે હું પાસ થઈ ગયો. અને એટલું જ નહીં, પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો, સારા નંબરે પાસ થયા, માત્ર પાસ થયા એટલું નહીં. અને આ 2 પરીક્ષાના જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી કે જો મેં મેટ્રિકે પાસ કરી લીધી, મેં યુનિવર્સિટીની સ્કૂલ ફાઇનલ માટેની પરીક્ષા હતી એ પણ પાસ કરી લીધી, તો હવે મારે કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે, વધારે ભણવા માટે જવું છે, મારે પણ BA કરવું છે. છતાં પિતાશ્રી 1ના 2 ન થયા. 1ના 2 ન થવું રૂઢિપ્રયોગ છે, એટલે કે પોતાની વાત ઉપર મક્કમ રહેવું, કાયમ રહેવું. પિતાજી ન માન્યા, એ તો પોતાની વાત ઉપર અડગ જ રહ્યા કે ના દત્તુને કોલેજમાં નથી મોકલવો એટલે નથી મોકલવો. આખરે મેં એમને કહ્યું, અંતે અત્યાર સુધી તો પિતાજીને કંઈ કીધું નહોતું, પણ હવે જ્યારે પિતાજી કોઈ રીતે સમજવા તૈયાર નહોતા, માનવા તૈયાર નહોતા, ત્યારે લેખકે કીધું કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. આ બંને વિષયોમાં લેખક હોશિયાર હતા, એમને ખૂબ સારા માર્ક આવતા. મને ઇજનેરી લાઇનમાં જવા દો. એન્જિનિયરિંગ આપણે જેને કહીએ, અત્યારે પણ એની ખૂબ જ માંગ છે, જુદા જુદા વિભાગો એમાં હોય છે. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં તો જવાશે નહીં.
એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવતા પહેલાં જે પરીક્ષા પાસ કરવી પડે, આપણે જેને પ્રવેશ પરીક્ષા કહીએ, એવી એ સમયે પ્રીવિયસની પરીક્ષા લેવાતી. એટલે લેખક કહે છે કે એ તો મારે પાસ કરવી જ પડશે, મારે ઇજનેરી લાઇનમાં જવું છે, મારે મોટા થઈને એન્જિનિયર બનવું છે. એમણે પોતાનો જે સપનું હતું, પોતાનો જે વિચાર હતો એ સ્પષ્ટ રીતે પિતાજીને કીધો કે ભાઈ તમે મને BA કરવા માટે કોલેજમાં ન મોકલો તો કાંઈ નહીં, પણ મને ઇજનેરી લાઇનમાં તો જવા દો, અને એ પણ હજી તો હું પ્રીવિયસની પરીક્ષા આપીશ, જો હું એમાં પાસ થઈશ તો મને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળશે, જો ના પાસ થઈશ તો કોલેજમાં જવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. તો એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. કદાચ આ વર્ષે પરીક્ષા પાસ ન કરી શકું તો એકાદ વર્ષ હું, તમે કહો છો તો BAની આર્ટ્સ કોલેજમાં જઈશ. પછી તમે ત્યારે તમારે મને BA ન કરવા દેવું હોય તો કાંઈ નહીં, પણ એક વર્ષ પૂરતો તો જવા દો. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા, માની ગયા લેખકની વાત કે વાંધો નહીં, સારું તું પ્રીવિયસની પરીક્ષા આપી દે, જો પાસ થઈ જાય તો એન્જિનિયરની કોલેજમાં જજે, નહીં તો તું એક વર્ષ આર્ટ્સ કરી અને ભણવાનું છોડી દે છે. અને એ રીતે એમને કોલેજમાં જવાની રજા મળી. BA, LLB એટલે બેચરલ ઓફ લો અને BA એટલે બેચરલ ઓફ આર્ટ્સ. LLB છે એ વકીલ બનવા માટેની ડિગ્રી છે. લો એટલે કાયદો, કાયદાના નિષ્ણાંત હોય એને આ પદવી સરકાર તરફથી ડિગ્રી આપવામાં આવે. પણ એ વખતે એની માંગ હતી ખરી, પણ લેખકે એ લાઈન પસંદ ન કરી જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા હતા, કે જેમાં સરસ પૈસા મળે અને નોકરી પણ મળે. પણ લેખકે તો LC પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. લેખક કહે છે કે આજે હું યાદ કરું છું ને કે મેં આ LC એન્જિનિયરિંગ ઇજનેરી લાઈન શા માટે પસંદ કરેલી, તો એ પાછળની મારી જે વિચાર શૃંખલા હતી, વિચારોની પરંપરા, એને કહેવાય વિચાર શૃંખલા. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ યાદ રાખવાનો છે આપણે. એક પછી એક ક્રમશઃ જે વિચારો આપણા મનમાં આવે ને એને વિચારોની શૃંખલા કહેવાય. શૃંખલા એટલે સીધી સાદી ભાષામાં કડી. એક માળામાં આપણે દોરાની અંદર મોતી પરોવીએ તો એક પછી એક મોતી આપણે એની અંદર પરોવતા જઈએ અને બધા મોતી પરોવાઈ જાય એટલે એની સરસ એની માળા થઈ જાય. આ ડાવડા ગમે ત્યાં અલગ અલગ વિચારો આવતા હોય એને વિચાર શૃંખલા ન કહેવાય, પણ એક વિચારની સાથે બીજો જોડાયેલો હોય, બીજાની પાછળ ત્રીજો આવતો હોય, તો એને વિચારોની જે ક્રમિકતા હોય, ક્રમ હોય, એને વિચાર શૃંખલા કહેવામાં આવે. તો લેખક કહે છે કે મેં એ સમયે, હવે અત્યારે હું વિચારું છું તો મને બહુ શરમ આવે છે કે એ ઇજનેરી લાઈન, એન્જિનિયરિંગ લાઈન પસંદ કરવા પાછળનું મારું ગણિત શું હતું, મારા વિચારો શું હતા, મારું સપનું શું હતું. એ વખતે લેખક કહે છે કે મેં મનમાં વિચાર કરેલો બાળપણમાં કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી, મૂડી એટલે પૈસા, રકમ, કે આપણે વેપાર કરી અને પૈસાદાર થઈ શકીએ. એ સમયે વેપાર ધંધા કરવાનું લોકો વધારે પસંદ કરતા, નોકરીઓ કરવાનું બહુ કોઈને ગમતું નહીં, કારણ કે વેપાર કરીને મહેનત કરીને જેટલા ધારીએ એટલા પૈસા કમાઈ શકીએ અને સમાજની અંદર ખૂબ સરસ રીતે આપણે જીવી શકીએ. અને વેપારમાં પ્રતિષ્ઠા પણ ક્યાં છે, નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો. એટલે લેખક આવું પણ વિચારતા, જુઓ કે માની લો કે હું કોઈ જગ્યાએ BA કરું કે LLB કરું, નોકરી કરું, તો મને તો પગાર મળે સરકાર તરફથી. એ કેટલોક મળે ખરો, પૂરતો જીવી શકાય એટલો મળે, પણ એમાં તો માંડ માંડ આપણું ઘર ચાલે, પેટ ભરાય, મોજ શોખ એમાં થઈ શકે નહીં. લોકો પૈસાદાર થાય છે. આજુબાજુમાં સમાજમાં આપણે જોઈએ છીએ કેટલાક લોકો ખૂબ પૈસાવાળા હોય, પાણીની જેમ પૈસો વાપરતા હોય, ઘરમાં પૈસાની રેલમ છેલો હોય. શું કામ હોય? કારણ કે એ લોકો ખોટો રસ્તો પસંદ કરતા હોય, પૈસા કમાવા માટે ગમે તેવા પ્રકારના આડાવાળા ધંધા કરતા હોય, બરાબર. પણ બાળક તરીકે લેખક કહે છે કે હું પૈસાવાળા લોકોને જોતો ને તો મને એના પૈસા પ્રત્યે બહુ સ્વાભાવિક આકર્ષણ હતું. ઘરમાં એમની સિવાયના પણ 5 ભાઈઓ હતા. પિતાજી તો સરકારી નોકરી કરતા, ટ્રેઝરીમાં, સરકારી જે તિજોરી હોય એમાં, પણ એ જે પગાર આવતો એ તો નક્કી હતો, બાંધેલો હતો, અને એમાંથી તો માંડ માંડ બધાનું પેટ ભરાતું.
વધારાનું કોઈ મોજશોખ એમાં કરી શકાતો નહીં. અને એટલા માટે પણ લેખકને એવું મન થતું કે ભાઈ હું ખૂબ મોટો થઈને પૈસા કમાઈશ, મારા પિતાજીની જેમ માત્ર નોકરી નહીં કરું કે કોઈ વેપાર ધંધો નહીં કરું, હું પૈસા એવી નોકરી પસંદ કરીશ અથવા એવું કામ કરીશ કે જેમાં મને ખૂબ લાંચ મળે. લાંચ એટલે રિશ્વત. તમે ગબ્બર ઇઝ બેક એ જોયું છે ને, એમાં લાંચની બહુ સરસ એની વાતો આવે છે. જે લોકો રિશ્વત લે છે એની સાથે ગબ્બર કેવું કરે છે. આપણે એની વાત નથી કરવી, પણ લાંચ લેવાથી જ લોકો જે છે એ પૈસાદાર થતા હોય છે. અને એટલે લેખક વિચારે છે કે લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને BA LLB જો આપણે થશું તો બહુ તો આપણે મામલતદાર થશું કે પછી મુનસફ થવાશે. મુનસફ એટલે ન્યાયાધીશ, કોર્ટની અંદર જે દીવાની ચુકાદાઓ આપવાનું કામ કરતો હોય ને એ અધિકારીને, એ સાહેબને મુનસફ કહેવામાં આવે. અને મામલતદાર એટલે તાલુકા કક્ષાનું લેવડ દેવડનું વસૂલાતનું કામ કરતો જે સરકારી અધિકારી હોય, અમલદાર હોય, એને મામલતદાર કહેવાય. શહેરોમાં પણ હોય, તાલુકામાં પણ હોય અને જિલ્લામાં પણ હોય. તો બહુ તો એ થશું, BA થશું કે LLB થશું તો એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. આ નોકરી કંઈક ખોટી નથી, આમાં પણ લોકો પાસેથી ઘણા પૈસા પડાવી શકાય. કોઈની ફાઇલમાં સહી કરવી હોય, કોઈની જમીનનો દસ્તાવેજ હોય, કોઈનો કેસ લડવાનો હોય, તો આવું બધું, અથવા કોઈની તરફેણમાં કે કોઈની વિરુદ્ધમાં ચુકાદો આપવાનો હોય તો પૈસા તો મળે. પણ એને માટે પ્રજાને કનડવી પડે છે, પણ એમાં અને અન્યાય કરવો પડે છે. મોટો પ્રશ્ન શું આવતો, જો લેખક, આપણે આમાં એક પાઠની અંદર સરસ મેળો પ્રશ્ન આવે છે કે લેખક અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કઈ રીતે સાચવવા માગતા હતા, અથવા તો કઈ રીતે સાચવવા એ ઈચ્છે છે લેખક. તો લેખક પાછા આવું પણ વિચારતા. જુઓ, એમને પૈસાનું આકર્ષણ હતું, એમને પૈસા ખૂબ કમાવાતા, પણ જો મામલતદાર થઈએ કે ન્યાયાધીશ બનીએ તો શું થાય કે ભાઈ એમાં તો સીધા લોકો પાસેથી પૈસા માગવા પડે, લાંચ લેવી પડે. જે કાયદેસરની રકમ હોય એના કરતાં વધારે આપણે એને કહેવું પડે કે ભાઈ તમે આટલા પૈસા જો વધારે ખર્ચશો તો તમારું કામ જલ્દી થઈ જશે. તો એમાં પ્રજાને હેરાન પણ કરવી પડે. એમાં એક રીતે જોવા જાઓ તો એ પ્રજાને અન્યાય પણ કર્યો કહેવાય. તો લેખક કહે છે કે એ તો આપણને ગમે નહીં, એવું તો પિતાજીએ પાછું શીખવાડ્યું નહોતું. સંસ્કારો તો ખૂબ સારા આપ્યા હતા, એટલે એ વસ્તુ તો ગમે નહીં. એના કરતાં જો એન્જિનિયર થઈશું અને પહેલાં 3 નંબરની અંદર આવશું પરીક્ષામાં, તો જોતામાં એન્જિનિયર બની જશું અને મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલોમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી ફરવાનો લાવો મળશે. અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો એમાં સરકાર છેતરાશે, પ્રજાને કનડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મબુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો. અભિમાનમાં ચૂર રહેવું એને કહેવાય મગરૂર. આ વિચાર અનેકવાર મનમાં આવતા, પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત ન થતી. લેખક જો આવું વિચારતા કે ભાઈ લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે, મામલતદાર કે મુનસફ આપણે થશું તો એમાં તો પ્રજાને કનડવી પડશે, પ્રજાને અન્યાય કરવો પડશે. એના કરતાં જો આપણે એન્જિનિયર બનશું તો આપણે લાંચ લેવી પડશે, વધારાના પૈસા ખોટા લેવા પડશે, મહેનત વગરના હરામના પૈસા. પણ એ કોની પાસેથી લેવા પડશે? તો કે એ તો કોન્ટ્રાક્ટરો પાસેથી લેવા પડશે, અથવા તો એ સરકાર પાસેથી લેવા પડશે. તો એમાં તો સરકાર છેતરાશે, કોન્ટ્રાક્ટર છેતરાશે, પ્રજાને કનડવાનું એમાં આવશે નહીં. લોકો પાસેથી સીધા પૈસા નહીં લઈએ. તો આ પણ રસ્તો તો ખોટો જ હતો. લાંચ તો કોઈ પણ રીતે આપણે લઈએ એ ખોટી જ ગણાય. પણ છતાં પણ લેખક આવું મનથી એ સમયે પોતાની બાળક બુદ્ધિ પ્રમાણે વિચારતા કે ભાઈ ના, કમસે કમ એમાં આપણો ધર્મ તો સચવાશે. તો આવી રીતે અધર્મમાં પણ ધર્મબુદ્ધિને સાચવવાનું વિચારતા કે ભાઈ ચલો, ભલે આપણે ઘણીવાર કરીએ ને ખોટું કરીએ, પણ આપણે ઘણીવાર એવું વિચારીએ કે ભાઈ સાવ ખોટું નથી કરવું, થોડુંક તો આપણે
ભગવાન જોવે છે એવો ડર રાખીએ. બાકી નાનું મોટું ખોટું તો આપણે બધા કરીએ જ છીએ. એટલે એન્જિનિયર બનવા પાછળનો એક તો હેતુ આ હતો કે ભાઈ ખૂબ પૈસા કમાવાની. બીજી કઈ મજા હતી તો કે ભાઈ મોટા મોટા એને મકાનો બાંધશું ને જંગલોમાં રસ્તાઓ બનાવશું, મોટા મોટા નદી ઉપર બંધ બાંધશું, પુલ બનાવશું અને એને ઘોડા પર સવારથી સાંજ બેસીને ફરશું. તો એને આખી જિંદગી મજા આવશે, જુદી જુદી જગ્યાએ ફરવા મળશે અને સાથે સાથે બધા સાહેબ સાહેબ કહીને બોલાવશે. ખાવા પીવાની કોઈ ચિંતા નહીં રહે અને ઘરમાં પૈસાની રેલમછેલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના બીજા ભાગમાં આપણે અહીંયા સુધી કરીએ. હવે છેલ્લા ભાગની અંદર પછી આપણે પાઠ જે છે એ જે બાકીનો છે એને પૂરો કરશું. ત્યાં સુધી તમે આગળ પાઠ વાંચજો.